સમાચારમાં આગળ વાત કરીશું ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા ખાતે વસંત પંચમીના પાવન દિવસે સૂત્રાપાડા કારડિયા રાજપૂત સમાજ લગ્ન સમિતિ અને કારડિયા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 14મા સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। અખિલ ગુજરાત કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ તથા પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડની માર્ગદર્શન હેઠળ પીએમ બારડ એજ્યુકેશન ટ્રસ્ટના મેદાનમાં યોજાયેલા આ સમૂહ લગ્નમાં અનેક નવયુગલોએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા હતા, જે સમાજના આગેવાનો, દાતાઓ અને મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં તમામ વિધિઓ અને જમણવાર સુચારુ રીતે પૂર્ણ થયા હતા। ત્યાં સમૂહ લગ્ન દ્વારા કુરિવાજો દૂર કરી સમાજમાં એકતા અને બચતનો સંદેશ પણ આપવામાં આવી રહ્યો હતો। જે સૂત્રાપાડામાં કારડિયા રાજપૂત સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યો હતો, જેમાં વસંત પંચમીના દિવસે આ 14મું આયોજન કરવામાં આવી રહ્યું હતું, જેમાં જસાભાઈ બારડની રાહબરીમાં આ સમારોહ યોજાઈ રહ્યો હતો, જેમાં નવયુગલોએ પ્રભુત્વમાં પગલાં માંડ્યા હતા, જે સમાજ એકતો અને બચતનો સંદેશો પાઠવવામાં આવી રહ્યા હતા। દિલીપસિંહ બારડ, કારોબારી સદસ્ય પ્રદેશ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી। શું કહ્યું 14મા સમૂહ લગ્ન વિશે બોલ્યું? આજે કારડિયા રાજપૂત સમાજ સૂત્રાપાડા દ્વારા આજ 14મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। સૂત્રાપાડા એક ખૂબ મોટું સમાજનું ગામ હોય તો અહીંયા જે હજારોની વસ્તી છે તમામ વસ્તીએ આજે આ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા છે। સાથે દર વર્ષની જેમ સમૂહ લગ્ન સાથે એક સ્વરૂપી ભોજન સાથે આખો સમાજ બેસીને જમે। અહીંયા દરેક ગામના આજુબાજુના અને સૂત્રાપાડા તાલુકાના સમગ્ર ગામડાના આગેવાનો અગ્રણીઓ આવ્યા, તેમણે પણ આ તમામ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા છે અને સમાજમાં આવા ભગીરથ કાર્યો જે સમાજની જાગૃતતા થાય, આવનારી પેઢીમાં સમાજને કુરિવાજો ખર્ચાઓમાંથી મુક્તિ મળે, જેમ કે આ સમૂહ લગ્ન હોય, વાડ પ્રથા, જે આપણે હોળીમાં જે વાડ પ્રથા હોય એમાં પણ ઘણો ખર્ચો, લગ્ન જેટલો જ ખર્ચો થતો એ પ્રથા પણ નાબૂદ કરી છે। સાથે સામૂહિક નવરાત્રિ જેવા ઘણા આયોજન આ લગ્ન સમિતિ દ્વારા સૂત્રાપાડામાં થયા છે। હું આ લગ્ન સમિતિના તમામ સદસ્યોને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું કે આવા ને આવા ભગીરથ કાર્યો સમાજ માટે, સમાજના ઉત્થાન માટે કરતા રહે તેવી મારી